આજે તો આ ખરા કમોસમી વરસાદમાં ના છૂટકે જવું પડ્યું મારા ખાસ મિત્ર વિશ્વાસના ઘરે પીસી માટે હેવી ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ બદલવા અને ખરા તાકડે રસ્તામાં પડી ગયું બાઇકનું પંચર મારાવાલા. નમસ્કાર વાલા, હું રાખું લોગર બિલોડારવલી, ગુજરાતનો આ દેશ અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી આજે તો સવારમાં ચા પાણી કરી મોટર ચાલુ કરીને થયું કંઈક આવું વાલા. એટલામાં આવી ગયા દાદા અને મોટાભાઈ મહારાજ. પછી ફટાફટ અને જર્જર સિસ્ટરને બંનેને ભરી દીધું ગરમા ગરમ અને હુંફાળું પાણી. છેવટના તો ઘરમાં પણ પાણી મારે જ ભરવું પડ્યું. ઓહ, અહીંયા પણ પાણી આવે છે ને. પછી હું નીકળી ગયો અમારી આ ફૂલોની વાડીમાં સર્વે કરવા. આ છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદના કારણે બહુ જ ફૂલો બગડે છે. આવા ફૂલ બગડે કેવું લાગે તમે જ કહો. મને તો બહુ જ દુઃખ થયું વાલા. પછી આ કમોસમી વરસાદના કારણે મિત્ર વિશ્વાસને ઇલેક્ટ્રિક કામ અટકી રહ્યું હતું. તો વાયદા કરતા વીતી ગયા હતા 2 દિવસ. એટલે ના છૂટકે તો વિશ્વાસને સ્પેશિયલ એક ભાઈને જ લેવા મોકલી દીધા. પછી ફટાફટ અમે આવી ગયા બિલોડા સિવિલમાં. એકચ્યુઅલીમાં મારા ભાઈ સંદીપને લઈને જવાનું હતું. સંદીપને બહુ લેટ કરી એટલે ના છૂટકે તો મારે અંદર આવવું જ પડ્યું વાલા. પછી ફટાફટ આપણા ઇલેક્ટ્રિક હેન્ડ ટૂલ છે લઈને નીકળી ગયા લીલછા તરફ. અને થયું એવું કે આવા ખરા તાકડામાં આ ખતરનાક લોકેશન પર અમારી બાઇકનું પડી ગયું પંચર મારાવાલા. હવે કરવું તો કરવું શું. પછી વિશ્વાસને ઇમરજન્સીમાં મોકલી દીધી શિફ્ટ ગાડી સ્પેશિયલ અમને લેવા. સોંગ સાંભળતા આવી ગયા લીલછા ગામમાં. અને અહીંયા તો સણસણ કમોસમી વરસાદ તો ચાલુ જ હતો. પછી ફાઇનલી આવી ગયા અમારા મેઇન લોકેશન પર એટલે કે વિશ્વાસના ઘરે, એ પણ ફર્સ્ટ ટાઈમ. પછી અમે અમારું કામ કન્ટિન્યુ કર્યું. એકચ્યુઅલીમાં વિશ્વાસના પીસી માટે જૂનું બોર્ડ છે એમાં સ્પાર્ક થાય છે એટલે બોર્ડ બદલીને નવો અર્થિંગ આપવાનો છે. એટલે 2 દિવસ પહેલા અમને પ્લાનિંગ કર્યું તો આપણે નવું અને હેવી 20 એમ્પિયર નું સ્વિચ બોર્ડ લગાવી દઈએ એટલે કઈ જ વાંધો નહીં આવે. ફાઇનલી અમને પીસી ટેબલ ને ખસેડી બોર્ડ લગાવવાનું લોકેશન ફાઇનલ કર્યું. અમારી જોડે ડ્રીલ મશીન તો છે નહીં એટલે અમે અમારો જુગાડ કરવાનું ચાલુ કર્યું. જૂનું હેન્ડ ડ્રીલ મળ્યું પણ સક્સેસ નતું. એટલે પહેલા તો હોલ માટે ખાસ શેપ આપી પકડથી ખીલો પકડીને ના છૂટકે તો અમે અમારો જુગાડ તો કરીને જ મૂક્યો મારા વાલા. પછી નવા બોર્ડ નું વાયરિંગ રેડી કરી ભાઈને લગાવી દીધું નવું બોર્ડ. એટલે મેં ખોલી દીધું જૂનું સ્વિચ બોર્ડ. પછી ફેજ ન્યુટ્રલ આપી અર્થિંગ સાથે વાઈફાઈ કેબલ ને પણ શોર્ટકટ લાવવા માટે પ્લાનિંગ કરી દીધો. એકચ્યુઅલીમાં અર્થિંગ લાવવાનો હતો બહારથી અંદર ડાયરેક્ટ હોલમાં. પછી ફટાફટ અર્થિંગ આપી વાઈફાઈ કેબલ ને સેટ કરી ફેન રેગ્યુલેટર બદલી ફાઇનલી અમારું કામ પતાવી વિશ્વાસને બાય બાય કહી અમે નીકળી ગયા રિટર્ન બિલોડા જવા માટે. પછી પેટ્રોલ પંપે આવી 300 નું ડીઝલ ભરાવી આવી ગયા ભાઈની ઓફિસમાં. થાક તો બહુ જ લાગ્યો હતો એટલે થોડી વાર બેસી હાસ કરી મારી વારી બંધ કરી ભાઈનો બેગ લઈને નીકળી ગયા અને આવી ગયા દેવનારાયણ પાણીપુરી સેન્ટરમાં. અહીંયા ચણા બટાકા વાળી મસાલેદાર સ્પેશિયલ પાણીપુરી ખાધીને પેટમાં સારું લાગ્યું. તો આજની વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.